लेफ्ट जाऊं तो जमपुर बीच है, राइट में आता है देव का घड़ियाल चौक से मशाल चौक, तुमने कुछ भी ना देखा। जमपुर पे रील वो फेमस हुए, चाय की टपरी पे मैगी चले, सुट्टे की तलब तो बाहर निकल, मुन्ने के गले पे 3 बजे। ए जी ओ जी लो जी सुनो जी, वीरा दा ढाबा पे ऑर्डर करो जी, खटिया बिछाएंगे पंजाबी खाएंगे, दमन से हैं पर जट बन के जाएंगे, रफ्ता रफ्ता चले दमन, वाइन शाइन बाय करे देखे हम सनवन, गोवा जाने के लिए पैसे नहीं है, गोवा वाली फील दमन दे दे लमसम। लेफ्ट जाऊं હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? હર હર મહાદેવ. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું જાઉં છું સુરત મારા દીદીના ઘરે, એને સરપ્રાઈઝ આપવાની છું. જોઈએ એના રિએક્શન કેવા આવે છે. મસ્ત મજાની કેટલી મોંઘી ટ્રોલી બેગ લઈ અને હું રેડી થઈ ગઈ છીએ. પણ અમારી ગુજ્જુઓની એક ખાસિયત હોય છે કે ગમે એટલી મોંઘી ટ્રોલી બેગ અમારી પાસે હોય, પણ આ તો અમારા ખાનદાની ઝોલો છે, વિમલનો થેલો. આ તો અમારી સાથે હોય જ. ફાઇનલી અમે લોકો હવે પ્લેટફોર્મ પહોંચી ગયા છીએ અને હું પ્લેટફોર્મ પર સવારમાં આટા મારું છું અને કેટલી બધી ટ્રેન આવ જાવ કરે છે. બસ કરતાં આપણે ટ્રેનમાં જાય ને તો કેટલી બધી મજા આવે. મને તો ખાસ કરીને ટ્રેન ખૂબ જ ગમે છે. વર્ષમાં એકવાર તો ફરવા માટે મારે મારી દીદી પાસે સુરત જવું જ પડે એમ. અને મારી દીદી જે છે ને એ તો મારું આ ગોળનું ગાડું છે. મને જોઈને તો આમ એની ખુશીનો પાર નહીં રહી. અને હા, ટ્રેન આવી ગઈ છે તો ચલો હવે હું સુરત પહોંચી જઈશ. હું અને લાલુ ટ્રેનમાં ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ અને અહીં મારા ભાણાભાઈ જે મારા જીવ કરતાં પણ મને વધુ વહાલા છે એ મને લેવા માટે આવવાના છે. તો ચલો હવે હું નીચે ઉતરી ગઈ છું અને મારા ભાણાભાઈની વેઇટ કરું છું કે કઈ સાઈડ છે. અને એટલો બધો સમજદાર, કેરિંગ, એના માટે શબ્દો જ ઓછા પડે એવો છોકરો છે. હું એના આમ દુનિયામાં કદાચ બધાથી વધારે પ્રેમ કરતી હોય ને તો આ મારા ભાણાભાઈ છે હો. હવે આપણે મળવા જઈ રહ્યા છીએ મારા હેન્ડસમ ચાચુને, જે ખૂબ જ એક્ટિવ છે અને એક પપ્પા જેવો મને લવ કરે છે. ત્યાં જઈએ ને એટલે આમ આપણી ઉપર તો જાણે પૈસાનો વરસાદ કરી દે, એટલું બધું સાચવે આપણને. હવે હું દીદી પાસે જાઉં છું મળવા માટે અને એ મને જોઈને તો રડવા જ માંડી. એ મને ખૂબ જ પ્રેમ કરે છે અને મારા ફઈ જેવી પ્રેમાળ છે. મારી નંદુ બેબી બી સુરત આવેલી છે તો એ હવે ફૂલ ઊંઘમાં સૂતેલી છું. તો ચાલો હવે હું એને પણ સરપ્રાઈઝ આપી દઉં અને મળી લઉં. નંદુ બેબી જો ફૂલ ઊંઘમાં છે હો. અને હા, ચાચુની ખાસિયત છે કે એની ઘરે કોઈ પણ ગેસ્ટ છે ને, અમે લોકો નહીં તો જાણે 56 ભોગ કરીને રાખ્યા હોય ને એટલો બધો નાસ્તો રેડી જ હોય. અને દીદીના હાથની રસોઈ આહા હા હા હા. અને આમ જો નવી વસ્તુઓ તો લાવ્યા જ કરે. આ છે તાળી, દીપક કુમારને ખૂબ જ ભાવે છે. અને દીદી હવે નાસ્તા પછી જ્યુસ લઈને આવી છે તો અમે બધાએ મળીને જ્યુસ પી લીધું. અને અમારા દીદીના હાથના ઢોકળા એટલે આહા હા હા હા. હું તો આમ સ્પેશિયલી આવે ને અહીંયા આવે એટલે મારી ઘરે આવે ક્યાંય પણ છે ને લઈને ઢોકળા બનાવવાના જ. અને મને ડ્રાયફ્રૂટ સમોસા ખૂબ જ પસંદ છે તો મારી માટે ડ્રાયફ્રૂટ સમોસા પણ લાવી દીધા છે. અને આમ થોડીક ઠંડક રહે ને એટલે મસ્ત તાળી થોડીક ખાઈ લઉં એટલે આમ બરફ જેવું પેટ મારું ઠંડુ થઈ જાય. અને હવે ફાઇનલી અમે લોકો બપોરે જમવા માટે આવી ગયા છીએ. એમાં બી એટલું બધું બનાવ્યું છે કે ન પૂછો વાત. એમાંય તે સરગવાની જે સબ્જી બનાવે ને, આપણે આમ 5 સ્ટાર હોટલમાં શું ખાતા હોય એની કરતાં બી એનો ટેસ્ટ એટલો સરસ હોય છે. ને કેટલી અલગ પ્રકારની સબ્જી હોય, એટલી બધી સ્વીટ્સ, કેટલું બધું જમવાનું હોય. ઓ ગોડ, આપણને તો એમ થાય કે આમાંથી આપણે શું ખાવું અને શું ના ખાવું. કારણ કે જીજુ પણ ખાવાના ખૂબ જ શોખીન છે. અને ચકુ દીદી અને દીપક કુમાર પણ જમી રહ્યા છે. મસ્ત જમી લીધું છે. અને શિલ્પાબેન હવે આમ જોવા ચાપા લઈને આવ્યા છે. અને ચાપા કહેવાય, મેં તો ક્યારેય નથી ખાધું.
બટ આજે ખાઈશું સાઉથનું છે એમ કે મસ્ત મેંગો જેવું લાગે. દીપુ માસી આ નંદીબેન ને સેમ એના જેવા વાળ કાપી દેખાય. જુઓ કેટલી મસ્ત હેરસ્ટાઈલ, પરી લાગે છે ને, બે પરી. આખો દિવસ અમે બધાએ મળીને ખૂબ જ મસ્તી કરી અને હવે ફાઇનલી રાતે અમે બારે જમવા માટે જઈએ છીએ. અને હવે હું તમને વાત કરીશ અમારા વડીલ શ્રી રમીલા માસીની, જેની વાત કે જેનું વર્તન આપણે કહીએ ને શબ્દોમાં વર્ણવી શકાય એવું જ નથી. આપણે કહીએ ને કે બીજા લોકો કેવા હોય, આપણે એમની ઘરે જાય તો એમને ગમે ના ગમે, એના ફેસ ઉપર અણગમો વ્યક્ત થાય, નહીં. માસીનું તો વ્યક્તિત્વ જ એવું કે આપણને સામેથી એની પાસે જવાનું મન થાય. એટલા હોશિયાર બધી જ વસ્તુમાં, રસોઈમાં કે એમના લાઈફના એક્સપિરિયન્સ ન પૂછો વાત. જો આપણે થાકેલા હોય, કંટાળેલા હોય ને એમની પાસે જઈએ ને તો કેટલા સરસ ઉકેલ સાથે હસતા હસતા આપણે એ સમસ્યાનું સમાધાન કરી જ આપે. એ અમારા માસી. વનની કોયલ રે એવો હરવો છે હાથ, કોયલ રે તારો હરવો છે હાથ. મારા ભાણાભાઈ વિવાએ અને વિજય કાકાએ એટલી બધી વસ્તુઓનો ઓર્ડર આપ્યો હતો. આમ થોડીક વાર તો એમ થયું કે આમાંથી અમારે શું ખાવું અને શું ન ખાવું. અને અમે જમી લીધું ને પછી પણ કેટલું બધું વધ્યું. તો મેં અને મારા ભાણા વિવેકભાઈ છે ને એણે વિચાર્યું કે ચાલો આપણે લોકો પેક કરાવતા જાય. તો કેટલી બધી વસ્તુઓ તો અમે લોકો પેક કરાવતા ગયા અને એટલું બધું ફૂડ મસ્ત હતું ને કે આમ જલસા જ પડી ગયા હો. એટલું બધું જમાઈ ગયું હતું કે ઊભું થવાની બી તેવડ નહોતી. માંડ ચલાતું હતું. એમાં મારા દીપક કુમારને ગોલા ખાવા હતા. તો પાછા વિજય કાકાએ કીધું કે ચાલો આપણે બધા ગોલા ખાવા જઈએ. એટલા મસ્ત ગોલા, આહાહાહાહા. અમે તો ફર્સ્ટ ટાઈમ આવો ટેસ્ટ કર્યો છે. અને એમાંય તે જે ડ્રાયફ્રૂટવાળા હતા ને કાંઈ જ ન ઘટે. અને એમાંય તે મારી ફેવરિટ, આમ કોઈ પણ વસ્તુ હોય ને તો આમ ચોકલેટ મને ખૂબ જ પસંદ છે. તો ચોકલેટ ફ્લેવરના લીધા હતા. તો એ તો એટલા બધા સરસ હતા ને આમ પેટમાં એક ચમચી કંઈ જાય એવું નહોતું. છતાં પણ આમ ફૂલ્લી પાછા અમે લોકોએ ગોલા ખાઈ લીધા. બહુ બધી મસ્તી કરી લીધી. કોણ છે અમારી જેવું કે જે આટલું બધું જમ્યા પછી પણ ગોલા ખાય? મસ્ત ગોલા ખાય અને અમે લોકો હવે ફોટોશૂટ માટે આવી ગયા છીએ. ક્યુટ એન્જલ, મારી નંદી બેબી નટખટ, વર્લ્ડ બેસ્ટ કપલ વિજય ચાચુ એન્ડ ઐશ્વર્યા. માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. बहना का मुझे साथ बड़ा ही प्यारा है, उसके आगे छोटा ये जग सारा है. मैं छाया तेरी, तू आंचल मेरा, तू ममता मेरी, मैं हूँ लाल तेरा. लाडकड़ो દીકરો મારો, રુદિયાનો ધબકારો. લાડકડો દીકરો મારો, રુદિયાનો ધબકારો. લાડકડો દીકરો મારો. एक दूसरे से करते हैं प्यार हम, एक
दूसरे के लिए बेकरार हम, एक दूसरे के वास्ते मरना पड़े तो हैं तैयार हम, हैं तैयार हम। हो लाइफ टाइम जोड़े रेसु कर्યું છે રજિસ્ટર લાઈફ ટાઈમ જોડે રેસુ કર્યું છે રજિસ્ટર હજારોમાં એક છે તું મારી સિસ્ટર तेरा हंसना बड़ा मनमोहना तू घर सारे का खिलौना मुस्कान तेरी अमृत वर्गी बस हंसती रहा कर लाडो तू मेरी रौनक से मेरे लाडो मेरे माया जन्ना सोना ना कोई होया ना कोई होना जे मैं पित्तर ते तू सोना बाकी सब सपने होते हैं अपने तो अपने होते हैं अपने तो अपने हो खिले खिले चेहरों से आज घर है मेरा गुले गुलजार क्या कहना लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना ये मासी है माँ का तो जाना छोटी छोटी बातों का रखती ख्याल वो हंस के शरारते है देती टाल वो આજે અમે ફરવા માટે જઈ રહ્યા છીએ દમણ. હું પહેલી વાર જ જોવાની છું, ક્યારેય નથી ગઈ અને આઈ લવ બીચ, દરિયા કિનારો મને ખૂબ જ પસંદ છે. અને એમાંય તે અમારું બ્લુ કલરનું ગાઉન અને અમારી બ્લુ આઈલાઇનર, આહા હા, એકદમ આમ જલપરી, આમ રેડ પરી નહીં પણ આમ બ્લુ પરી. અને નંદીબેન પણ રેડી થઈ ગયા છીએ. તો ચાલો બધા દમણની શેર કરીએ. હે ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાને. આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. भोले तेरा नाम जपू પાછળની સીટમાં એકદમ કમ્ફર્ટેબલ ઓસીકુ નાખી અને મસ્ત હું સોંગને એન્જોય કરી રહી છું અને બધાયથી કમ્ફર્ટેબલ હું પાછળ સૂતી છું. ગાડીમાં સોંગ માટે ઝઘડા ચાલી રહ્યા છે. અમને જે સોંગ ગમે છે દીપક કુમારને નથી ગમતું ને એને ગમે એ અમને નથી ગમતું, પણ અમે તો અમને ગમે એ જ વગાડવાના છીએ.
ओ साथिए तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, फूलों में गलियों में सपनों की गलियों में, फूलों में गलियों में सपनों की गलियों में, तेरे बिना कुछ नहीं ना, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, छूटे ना साथ ये छूटे कभी ना, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना. એટલો બધો નાસ્તો અમે લોકો જોડે લઈને ગયા છીએ કે કદાચ આખો દિવસ જમી લઈએ ને તો પણ ચાલે, પણ એમ કંઈ થોડા વિજય કાકાના મારા ભાણાભાઈ માને એમ હતા, એટલે મસ્ત અહીંયા જલારામ ખમણ હાઉસમાં અમને નાસ્તો કરવા માટે લઈને આવ્યા છે. તો ગાડી અમે અહીંયા વચ્ચે ફ્રેશ થવા માટે ઊભી રાખી છે અને એટલો બધો નાસ્તો અહીંયા લઈ આવ્યા છે. ઓહો હો, આમ જો તો ખરા, આમ ગરમા ગરમ ફાફડા, જલેબી, પેટીસ, સમોસા, બહુ બધું લઈને આવ્યા છીએ. તો અમે બધા હવે નાસ્તો કરી લઈએ. બહુ જ વહેલા અમે લોકો ઉઠ્યા હતા, તો નાસ્તો કરી ફરીથી એવું થઈ ગયું કે ચલો થોડી વાર ગાડીમાં રેસ્ટ કરી લો ને પછી ફૂલ્લી એન્જોય. દીદીએ કહ્યું આટલો બધો નાસ્તો આપણે લાવ્યા છીએ એ શું કામનો છે, તો ફરીથી અમે લોકોએ ગાડીમાં ઓળા ખાવાનું ચાલુ કરી દીધું. અને હા, એની ઘરે જઈએ ને એટલે ઓલરેડી આપણું 3-4 દિવસમાં 5-7 કિલો વજન તો વધી જ જાય, કારણ કે એટલું બધું આપણને જમાડે અને સાથે સાથે એની રસોઈમાં અને એની બધી જ વસ્તુઓ અને એની ભરી ભરીને લાગણી અને પ્રેમ આપણને આપે. એના માટે થેન્ક યુ. મારા અને લાલુના ફેવરિટ બોન બિસ્કિટ, તો અમે લોકોએ તો આમ પેટ ભરી ભરીને બોન બિસ્કિટ ખાધા. અને આમ જો વ્હાઈટ જાંબુ જોયા છે ક્યારે, એટલા બધા મીઠા હતા ને, આપણને એવું જ લાગે કે જાણે તો આમ આપણે મધ ખાઈએ છીએ. ફાઇનલી અમારી લોકોની એન્ટ્રી દમણમાં થઈ ગઈ છે. શું નજારો છે, શું વાતાવરણ છે, આમ જોઈને જ આપણે હેપી થઈ જઈએ અને એવું લાગે કે મારે અહીં જ રહી જવું છે. ચાચુએ કહ્યું બચપન કોને ફરીથી યાદ કરવું છે, તો અમે લોકોએ ફરીથી સળીવાળો ગોલો લઈ અને એને એન્જોય કરી રહ્યા છીએ. અને ચાસણી એટલી બધી સરસ હતી ને કે આમ આપણે ખાઈને જ રોમાંચિત થઈ જઈએ. दिल तो बच्चा है जी, दिल तो बच्चा है जी, થોડા કચ્ચા है जी. હવે આપણે પહોંચી ગયા છીએ જેનો દરિયા કિનારો ખૂબ જ ખૂબસૂરત છે એવું દમણ. આ છે જંપોર બીચ, જ્યાં આપણે ખૂબ જ બધી ફન એક્ટિવિટી અને વોટર એક્ટિવિટી પણ કરી શકીએ છીએ. અને હું જો આ મોજાની મજા માણી રહી છું અને અમારા નંદીબેન પણ હવે નાહવા માટે આવી રહ્યા છે. નંદીબેન ખૂબ જ ખુશ છે અને બહુ જ એન્જોય કરી રહ્યા છે. આમ જો દરિયાની મજા માણી રહી છે, એને બીચ ખૂબ જ ગમે છે. એ તો આમ રાત સુધી બહાર જ નહોતી નીકળતી, પરાણે એને બહાર લઈને આવવું પડે. જંપોર બીચ તેના કાળા કાદવવાળા રંગના પાણી માટે પ્રખ્યાત છે. અને ત્યાં મને આમ જુઓ કેટલો મસ્ત હોર્સ મળી ગયો હતો, તો ત્યાં પણ આ મસ્ત સ્ટાઇલમાં ફોટો ક્લિક કરી લીધો. घर की है रौनक खुशियों का है चमन, बहना मेरी बहना है दिल की. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને બીજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ.
આ દુનિયામાં ચપ્પલથી બેસ્ટ કોઈ પણ જોડી નથી. જો એક ખોવાઈ જાય ને તો બીજાની જિંદગી તરત જ નષ્ટ થઈ જાય છે, હે ને? तू हंसता रहे जिंदगी भर, तुझे लग जाए मेरी उम्र. तू हंसता रहे जिंदगी भर, तुझे लग जाए मेरी उम्र. रिश्ता तेरा, रिश्ता मेरा. જો તમે વીકેન્ડ પ્લાન કરતા હોય તો એકવાર દમણ જરૂરથી આવજો. અહીંના બીચીસ, બજાર, સનસેટ અને ચર્ચ ખૂબ જ જોવા જેવું છે. અને હા, જંપોર બીચ અને દેવકા બીચ જોઈને તો આપણે ગાંડા ઘેલા જ થઈ જાય. ત્યાં હોર્સ રાઇડિંગ, કેમલ રાઇડિંગ બહુ બધું તમને જોવા મળશે. તું મારો દરિયો ને કાંઠો યે તું આખો દરિયો ને છાંટો યે તું. તારી નજર છે દર્દનું મલમ, દિલમાં ફસાયો એ કાંટો યે તું. એક જન્મથી માંગી કસમથી તારે મળી આવડી દોસ્તી. જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે એ સાથે જવું હોશથી. તું મારું દરિયા ને કાંઠો યે તું. મેં અને ભાણાભાઈએ રસ્તામાંથી જ નક્કી કરી લીધું હતું કે આપણે બંને જેટ સ્કીમાં બેસીશું. તો અમે બંને જેટ સ્કીમાં બેસવા માટે રેડી થઈ ગયા છીએ. અને ચકુબેન એટલી બધી રાડું પાડે છે કે આમાં ન બેસાય, ડૂબી જાય, જુઓ કેવી રીતે ચાલે છે, ઘરે તમે નહીં પહોંચો. કેટલું અમને કીધું પણ ફાઇનલી અમે લોકો બેસવા માટે આવી ગયા છીએ. અને આ નીચે જે પાથરેલું છે ને એ બીચ ઉપર, ઓહ ગોડ, કાંઈ હલતું હતું. મને બહુ જ ડર લાગતો હતો આ જોઈને. કોઈ પણ જગ્યાએ જાઉં ને તો હું રાઇડ્સ કરવાનું ચૂકતી જ નથી. મને ખૂબ જ શોખ છે. Sie will mich riden wie ein Jetski. Sie ist am Bossen so wie Pepsi. Sie ist so nass, wenn wir im Bett liegen. Ja, sie ist süchtig wie ein Crackfiend. Sie will mich riden wie ein Jetski. Sie ist am Bossen so wie Pepsi. Sie ist so nass, wenn wir im Bett liegen. Just that pace on a wave like a jet ski. On a wave like a jet ski. Just that pace on a wave like a jet ski. On a wave like a jet ski. Just that pace on a wave like a jet ski. હવે અમારા ભાણાભાઈ જેટ સ્કીની મજા માણવા આવી રહ્યા છે. એને તો મારી જેમ ખૂબ જ શોખ છે. તો ચલો આપણે ભાણાભાઈએ કેવું એન્જોય કરીએ એ પણ જોઈ લઈએ. હવે નંદુ બાબા અને દીપક કુમાર બોટમાં બેસવા જઈ રહ્યા છે. પણ દીપક કુમાર ખૂબ જ ડરે છે. જુઓ એકવાર. અમે બધા બોટમાં બેસતા હતા ને તો શિલ્પા દીદી અને ચકુ દીદી કેવું બોલતા હતા ખબર છે? જે ગુજરાતી મમ્મી હોય ને
એ જ આ બધું બોલી શકે. મેં રીલ્સ ઇન્સ્ટામાં પણ મૂકી છે. તમને રીલ્સ જોઈને ખૂબ જ હસવું આવશે અને શબ્દસહ મેં એ રીલ્સ ઉતારી છે. એમાં મારા ઉમેરેલા એક પણ શબ્દ નથી. તમે સાંભળજો એકવાર કે રિયલમાં એની ફિલિંગ્સ કેવી હોય. અમે લોકો જાય તો એને કેટલું એમ થાય કે આ છોકરા પાછા આવશે કે નહીં, એટલે જોજો. જ્યારે બીચ પર જઈએ અને બોટમાં બેસીએ ત્યારે ગુજરાતી મમ્મીઓ શું કહે ખબર છે? એ ઢોરના પેટના પડી જાય, એ બુદ્ધિ વગરના તારા મોબાઈલ પાણીમાં પડી જાય, એ નંદની ચંપલા ક્યાં મૂક્યા, એ જો દીપક પડી ગયા, એ હોડી આડી થઈ ગઈ, પડી ગઈ. આ ભૂતના પેટના કોઈ દી આને બહાર કાઢ્યા જેવા એ કઈને નથી. આ વેકેશન હવે તો પૂરું થાય તો સારું. હવે હે ભગવાન, ક્યાંથી આને હું અહીં ફરવા લે? આ છેલ્લી વારનું છે. જુઓ, હવે કોઈ દી શિલ્પા તાર ઘરે અમે ન આવીએ અને આ દીપકને લઈને તો કોઈ દી અમે ન આવીએ. બાપા, ક્યાંથી વેકેશન આવ્યું? ઇન્સ્ટામાં મેં આ રીલ્સ મૂકીને તો એની બહુ બધી લાઇક અને કોમેન્ટ આવી છે. તો તમને મારી આ રીલ્સ કેવી લાગી એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. બીચ ઉપર નાહી અને હવે ખૂબ જ ભૂખ લાગી ગઈ છે. તો ચાચુ છે એ ભેળ લઈ આવ્યા છે. તો ચલો ભેળની મજા માણીએ. બહુ બધો નાસ્તો પણ અમે લોકો લાવ્યા હતા. તો વિચાર્યું કે ચલો અહીં શાંતિથી બેસી એન્જોય કરતાં આપણે નાસ્તો પણ કરી લઈએ. સૂતર ફેણી ખાવામાં નંદુ બાબાને હું કંપની આપી દઉં. જો તમે દમણ જતા હોય ને તો ટોય ટ્રેનની મજા લેવાનું તો ભૂલતા જ નહીં. ટોય ટ્રેનમાં નાના અને મોટા બધા જ લોકો ખૂબ જ મજા આવે છે. અને હા, એમાં બેઠા આમ દરિયાનો નજારો જોઈએ ને તો કંઈક અલૌકિક જ આનંદ આપણને થાય છે. અને તમે આ જોઈ રહ્યા છો ને એટમોસ્ફિયર કેટલું મસ્ત છે. ટ્રેન એમાં નાના ભૂલકાઓ કેટલું એન્જોય કરી રહ્યા છે. નંદની માટે દીપક કુમારે ટિકિટ લીધી અને ફરીથી લેટ થતું હતું તો કે ના, હવે મારે નથી બેસવું. તો એણે એમનેમ ટિકિટ જવા દીધી. અને જો નાના બાળકો કેટલું એન્જોય કરી રહ્યા છે અને દરિયાની મજા માણી રહ્યા છે. તો તમે પણ જ્યારે જાઓ ને ત્યારે આ મજા લેવાનું ભૂલતા નહીં. બહુ બધો નાસ્તો કરી લીધો અને ઘરેથી અમે કેરીને એવું બધું પણ લઈ આવ્યા હતા. તો એ પણ ખાઈ લીધું. એટલે બપોરે તો અમારે જમવું જ નહોતું, કારણ કે ઓલરેડી સવારથી જ અમે બહુ બધો નાસ્તો કરતાં જ આવ્યા હતા. તો હું અને નંદુ બાબા ફરીથી દરિયા કિનારે નાહવા પહોંચી ગયા છીએ અને નંદુ બાબાને હું રમાડી રહી છું. અને હા, તમને એક હું ખાસ વાત કહેતા તો ભૂલી જ ગઈ. આ ઐશ્વર્યા જુઓ, તમને ખુશખુશાલ દેખાય છે ને, પણ એને જરાય મજા નથી. ખૂબ જ તાવ આવે છે, માથું દુખે છે, શરદી થઈ ગઈ છે, છતાં પણ હસતી છે. એનું મોઢું સહેજય બગડેલું નથી અને આખી રાત એ જાગી છે, સૂતી પણ નથી. અને એ પહેલાંના 2 દિવસ પણ એ 5 વાગે ઉઠી. સેલ્યુટ છે ઐશ્વર્યાને. તો ઐશ્વર્યાબેનનું પૂરું ઘર ગેસ્ટને એટલી બધી રિસ્પેક્ટ આપે ને કે પોતાની તબિયત પણ ના જોવે. હવે હું તમને એક અદ્ભુત જગ્યાએ લઈ જઈ રહી છું, જે પ્રી વેડિંગ શૂટનું પરફેક્ટ સ્પોટ છે. અહીંની સીનરી અને બ્યુટી અનફર્ગેટેબલ મોમેન્ટ્સ બનાવે છે અને એ છે દમણ ફોર્ટ. દમણમાં મુખ્ય 2 કિલ્લા છે, મોતી દમણ ફોર્ટ અને ફોર્ટ ઓફ સેન્ટ. મોતી દમણ ફોર્ટનું નિર્માણ 1559માં શરૂ થયું અને 1581માં પૂર્ણ થયું, જ્યારે દમણ પોર્ટુગીઝ નિયંત્રણ હેઠળ હતું. ફોર્ટ ઓફ સેન્ટ જેરોમ પણ પોર્ટુગીઝ દ્વારા બનાવવામાં આવ્યો હતો અને તે દમણના ઇતિહાસનો એક ભાગ છે, જે તેની ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. દમણના આ કિલ્લા પોર્ટુગીઝ શાસન દરમિયાન દમણના સમૃદ્ધ ઇતિહાસના મહત્વપૂર્ણ સાક્ષી છે. અને ફોટોગ્રાફી કરવા માટે અહીંની ખૂબસૂરત દિવાલોને તો તમે જરા પણ મિસ કરતા નહીં. આ જગ્યા મિની ગોવાના નામથી પણ જાણીતી છે. આપણે ત્યાં જઈએ ને એટલે ગોવામાં હોય ને એવું જ ફીલ થાય. હા, પણ ગોવા નહીં, આ દમણ જ છે. અહીં ચર્ચ પણ આવેલું છે અને આ કિલ્લાની અંદર જુઓ, આ રંગબેરંગી દિવાલો જોઈને તો આપણું દિલ ગાર્ડન થઈ જાય. અને અહીંયા લવર્સ, કોઈ પણ કપલ, એ લોકો સ્પેશિયલી ફોટોગ્રાફી કરવા માટે જ આવે છે. અને તમે જોઈ રહ્યા છો કેટલા બધા લોકો ફોટોગ્રાફી કરી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને તો મારા મોઢામાંથી નીકળી જ ગયું, મેં વારી જાવા.
એટલું મનોહર દ્રશ્ય હતું. જો તમે દમણ આવો ને તો અહીંની મુલાકાત લેવાનું ચૂકતા જ નહીં તો તમને અફસોસ રહી જશે. જો આ કેવી રંગબેરંગી દીવાર દેખાય છે ને, ક્યાંક યલો, ક્યાંક બ્લુ, ક્યાંક પિંક, અને અહીં વાહન રાખવાની પણ ખૂબ સરસ સુવિધા છે. પંજાબમાં મળે ને એટલી સરસ લસ્સી ત્યાં મળતી હતી, તો પહેલાં તો ત્યાં જઈને મેં લસ્સી જ પી લીધી. દીપક કુમાર બધા જ માટે કેન્ડી લઈ આવ્યા, તો મને ચોકલેટ પસંદ છે તો મારી માટે ચોકોબાર લઈ આવ્યા. તો ચલો મસ્ત ચોકલેટવાળી ચોકોબાર આહા એન્જોય કરી લઉં. જાણે અમે નવું કપલ હોય ને એવી રીતે મારા વિજય ચાચુ અને ભાણાભાઈએ અમારી ફોટોગ્રાફી કરી. આમ ફોટોગ્રાફી એ લોકો કરે ને એટલે કંઈ જ ના ઘટે. हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं बातों में तेरी मैं रातें बिताऊं होठों पे लम्हा लम्हा है नाम तेरा हाय तुझको ही गाऊं मैं तुझको पुकारूं सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ दुनिया मांगे अपनी मुरादें मैं तो मांगू साजन रहे सलामत मेरा सजना और सजना का आंगन इसके सिवा दिल रब से कुछ भी चाहे ना ये बने આ મારા કેરિંગ ભાણાભાઈ છે ને, એના મનમાં બસ એક જ વસ્તુ ચાલતી હોય કે મારા માસીને અવનવી વસ્તુઓનો ટેસ્ટ કરાવું. સુરતમાં કોઈ પણ એવી વસ્તુ નહીં હોય જેનો ટેસ્ટ એણે મને નહીં કરાવ્યો હોય. એના માટે ભાણાભાઈને હાર્ટલી થેન્ક યુ. એવું કહેવામાં કંઈ નવાઈ નહીં કે ભગવાને અમને સર્વગુણ સંપન્ન એવા ભાણાભાઈ આપ્યા છે, જે હવે મારા સિંગલ ફોટો ક્લિક કરી આપશે. અહીંથી સીધા અમે લોકો શોપિંગ કરવા માટે ગયા હતા. હા, પણ એ હું આમાં બતાવી નહીં શકું, કારણ કે અમે જ્યારે ગયા ને તો અમારે ભૂલથી મોબાઈલ બધા ગાડીમાં રહી ગયા હતા, એટલે શૂટિંગ હું નથી કરી શકી. અને ખૂબ જ એન્જોય કર્યું, અને રાતે અમે લોકો શોપિંગ કરી અને રિટર્ન થયા. અને રસ્તામાં ખૂબ જ સરસ સ્વામિનારાયણનું મંદિર હતું, તો પ્રેમવતીમાં અમે જમ્યા. करता हूँ मैं तेरी चिंता तू क्यों चिंता करता है करता हूँ मैं तेरी चिंता. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ હર હર મહાદેવ. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને હું ચપાતી કરવા લાગી ગઈ છું. મસ્ત આવડે છે ને મને, જો કેટલી મસ્ત ફૂલી છે ને. અને અમારા ઐશ્વર્યાબેન છે એ ઇડલી બનાવવા બેસી ગયા છે. એટલી સરસ ચટણી, સાંભાર અને ઇડલી. તો હું પહેલાં એ ખાઈ લઉં, અને ત્યાંનું પાન છે ને ખૂબ જ ફેમસ છે. તો મારા ચાચુ અમારા લોકો માટે કોલ્ડ પાન લઈ આવ્યા છે, તો હવે હું પહેલાં કોલ્ડ પાનનો ટેસ્ટ કરી લઉં. खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला फिर तो ऐसा करे धमाल
सीधी कर दे सबकी चाल ओ छोरा गंगा किनारे वाला ओ छोरा गंगा किनारे वाला ओ खाई के पान बनो रसवाला खुली जाए बन ચકુ દીદી ને આજે રાતે જતા રહ્યા છે અને અમે લોકો ફરીથી રાતે જમવા માટે આવી ગયા છીએ. તો ત્યાંનો કોલ્ડ કોકો મારો ફેવરિટ છે, એટલે દીદીએ મને કહ્યું કે ચાલ તું આજે કોલ્ડ કોકો પી લે. અને દીદીનો તો મેંગો શેક, આહા એ પણ કાજુવાળો, ફૂલ ભરી ભરીને કાજુ નાખ્યા હોય ને એવો શેક દર વખતે પીવે. અને હા, મેં મોમોસ છે ને ક્યારેય ટેસ્ટ જ નહોતા કર્યા, તો ભાણાભાઈએ કીધું કે ચાલ માસી આપણે આજે મોમોસ ટેસ્ટ કરીએ. તો એટલા સરસ મોમોસ હતા કે આપણે ખાતા જ રહી જઈએ. અને મસ્ત મેં ને લાલુએ મોમોસ ખાઈ અને એન્જોય કર્યું. અને ફાઇનલી અમારે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. હા, પણ એ વિડીયો હું તમને નહીં બતાવું, કારણ કે દીદીથી અલગ થવું ને એ લોકો ખૂબ જ બધા પ્રેમાળ છે, તો એ મારી માટે અસહ્ય વાત છે, કારણ કે અમે બંને એટલું બધું રડીએ ને. અને હા, એમાંય તે ભાણાભાઈ નાના છે એટલે હું એને કંઈક આપું, મને એવું થાય કે હું છુપાવીને એની માટે કંઈક મૂકીને આવું, તો એ લોકો એમ વિચારે કે છુપાવીને હું એની બેગમાં મૂકું. તો અમે બંને એવી રીતે એકાબીજાની બેગમાં આપી દઈએ. અને ફાઇનલી ટ્રેનમાં જવા માટે હું નીકળી ગઈ છું, પણ મને બહુ જ રડવું આવે છે. અને એ લોકોએ એટલા બધા અમને સાચવ્યા છે ને. થેન્ક યુ સો મચ ચાચુ, રમીલા માસી, ઐશ્વર્યા એન્ડ મારા ભાણાભાઈ. અને મને ટ્રેન મળી ગઈ છે અને હું આણંદ જવા માટે રવાના થઈ ગઈ છું અને ફરીથી સુરત જઈશ. जन्म के साथी हम साथ साथ हैं जन्म के साथी हम साथ साथ हैं